મહાદેવ કેમ છો બધા મજામાં? તો સરસ મજાનું સવાર થઈ જશે. સવારમાં કમ્પ્લીટ થઈ જશે. આપણે છે ને સવારમાં છે ને રમેશભાઈ આવી જાય ને આ છે ને જો ફોટા પાડે. ફોટો પાડો જોઈ લાવે આ ભાઈ ને ફોટો પાડે. એડકો મોટું ને રાખતો ના એ છે ને મારા ભાઈ છે ને માખણ ઉતરવાનું ચાલુ કરી દે પણ માખણ નું કઈ હરખું હાલતું નહીં લાગતું. ઢીલું માખણ થઈ ગયું છે. હે લીલું ખાય તે રેબડિયું એવું હોય? લીલું ખાઈ એટલે રેબડિયું થઈ એમાં પોપડી દીધી એટલે વધારે એટલે છે ને આ બધું હણમાં તાજી મેન છે ને લીલું ખવડાવે છે એટલે બે કેવરાવે છે. હું છે ને હજી છા પીધો નહીં. આપણે ઊભા થઈને કપડી થયા છીએ. આપણે છે ને છા પીવાનો હોય પણ છા હજી પીધો નથી. છા બની ગયેલો હે કે? હા, છા બની ગયેલો છે. તો આપણે છે ને વાટકી લઈ આવીએ. આપણે છે ને વાટકામાં ચા પી રબી કેમાં પી ને અહીંયા તો કેટલી પીડી છે કામ ଅଛି જ છે. હે ઠરી ગયેલો આપણે એવું કઈ ન હોય. ગરમ પીવો પડે એવું. આપણે છે ને એટલો ચા પીવાનો છે તો પી કાઢી ફેમિલી. અમે છે ને હવે જો ચા પાણી પીને અમે જવું છે રત્નેશ્વર પગે લાગવાના. આજ છે ને અમારે જલુભાઈ હારે આવે છે. જલ્લુભાઈ ને આવું છે રત્નેશ્વર પગે લાગવા. આપણે છે ને ઘણી વાર હારે તો થતા જ હોય પણ આપણે છે ને લઈ જાય નહીં. આજ લેતા જઈએ આજ એને ગુફામાં દર્શન કરાવીશું. ગુફામાં પણ ગુફા ખાલી જ ન થતી. ગુફામાં છે ને હણમાં ગુફામાં દર્શન થાય ભોળાનાથને પણ નથી થતા કારણ કે દરિયો ભર્યો હોય કે એટલે. ને આજ છે ને માણસો જાજુ આવેલું છે. શું કામ આવેલું છે ને એ તમને હું પછી કહી. ફેમિલી અહીંયા છે ને દરિયામાં છે ને આજે બધે માણસો લાટ બધા આવેલા છે કારણ કે આજે છે ને દશામાનું વ્રત છે ને પૂરું થઈ ગયું છે એટલે આંધળીનું છે ને વિસર્જન કરવા આવ્યા છે કારણ કે છે ને અહીંયા પધરાવા આવેલા છે દશામાની મૂર્તિ. ને અમારે છે ને અહીંયા દરિયામાં પધરાવે ઘણા ખરા વનમાં મેકી દે સરવા માટે આંધળીઓને. ને અહીં જો દરિયામાં પધરાવે બધા માણસો છે ને બધા પધરાવા આવેલા છે. એમાં છે ને જલુભાઈ હારે આવ્યા છે જોવા માટે. અહીંયા છે ને ઘણી બધી હાંડળીઓ છે જો એ દિશામાં. જેલો પગે લાગી લે ભાઈ. હા ભાઈ થોડીને પગે લગાય. જય કરી લો. હાલો કેમ કરાય? જય આ બાજુ જો જય કરો. જેલું જય કરો. જય કરી લો. જય કરી લો. જય એમ કઈ. હેલો ફેમિલી. તો આપણે હવે કોળમાં આટો પડી જાય રમેશભાઈ અમારે છે ને આગળ હાલતા છે ને પડી જાય કારણ કે છે ને હવે જલુભાઈ મારા છે ને આ દેશામાં છે ને દર્શન કરવાના હતા એટલા માટે છે ને સ્પેશિયલ લાવ્યા અમે જલુભાઈ ને. હવે છે ને ભાગવું હોય. દર્શન કરી લીધા છે. કોળમાં આટો મારી લીધો છે ને જલુભાઈ આમ તો ચોકલેટો કેટલું મળી ગયું જલુભાઈ તો ચાલી ચોકલેટો છે અહીં બધા આપે વેસે એટલે જલ્લુભાઈ આ ગીઝો ભરી લીધો છે. જલ્લુભાઈ ગીઝો ભરી લીધો છે. ગીઝો છે એની હાથમાં રાખવી પડશે. હા એ ભલા હાથમાં રાખે. હા એ હાથમાં રાખશે ને હવે છે ને નીકળી જાય ઘેરે. હાલો તો ઘેરે દિન મળી ભાગ્ય કારખાને કારણ કે છે ને આપણે આમાં હિંહો લઈ લીધો છે હંસુબેન હાટું કારણ કે એને દુકાને દેવાનો છે તો દેતા જઈએ ને કારખાને ભાગી જઈએ. કારખાને ઘેરે ને ભાઈ છે ને આપણે જલુભાઈ છે ને મને છે ને આ સૈયું છે ને એ પાથરી કે ફ્રાળ કરી લો. ફ્રાળ કરી લો. ત્યાં પાથરું માથા ઉપર. હે હાલ પાથરી દે તું. હે હાલો ભલે હાલો. પીવાનું હતું તારે? આપણે ફરાળ કરતા હે ને તા ભાઈ તો બેસી ગયા છે ફરાળ કરવા. ફરાળ સેવડો હે ફરાળ કરવા છે ખાવાની તારે? હે ખાવાની છે? હવે છે ને આપણે ફરાળ કરી લઈએ. ભાઈ ખાય છે ને આપણે ખાય. ફેમિલી અમારે છે ને જલુભાઈ પાસે બહુ ડાયા બહુ ભાઈ જો એને બાને છે ને દળણો કરાવવા લાગે. કામ તો કરાવવું પડે ને કે મમ્મી એકલા ક્યાંથી કરી દે કે હે દળણું કરાવો. ફોનમાં દવા તો હે અહીંયા સમજો જલ્લુવા એ છે ને ભાઈ ફોનમાં જોવે છે. હે ફોનમાં જોવાની
મારે છે ને હવે ટાઈમ થઈ ગયો છે કારખાને જવાનો, તો કારખાને ભાગી કારખાને એટલે એવા ઘેરે ને આપણે છે ને અત્યારે જાય છે વાડીમાં, કારણ કે વાડીમાં છે ને આપણે કેદુના ચક્કર દેવા નથી ગયા ને, તો હું કહું નિરીક્ષણ કરતા આવી બધી કેવો શો છે મોલ. જો આપણે એમાં છે ને મસ્ત મસ્ત થઈ ગયું છે લીલો લીલો, ને આ છે ને પીળું પડી ગયું હતું, પણ આપણે છે ને એમાં એક થેલી છે ને ખાતર નાખી દીધું ને એ લીલું થઈ ગયું છે. આવડાને જો કપ્પાન બપાન બધું થઈ ગયું છે મસ્ત મસ્ત, કારણ કે આમાં છે ને વરાપ નીકળી જાય ને એટલે મોલ છે ને વધી ગયો છે. અગર એવડો હતો નહીં ને હવે વધી ગયો છે ને. હવે છે ને આપણે કપ્પા છે ને એ કપ્પા થઈ ગયો મસ્ત, એકલો કપ્પા હતો ને એવડો એ ચા ઓલી વાડીમાં છે ને આમાં છે ને મસ્ત મસ્ત કપ્પા થઈ ગયો છે. જો કેમ કંઈ ઘટે નહીં એવો થઈ ગયો ને, આ ખુલ્લો કપા કે એટલે મસ્ત મસ્ત થઈ ગયો ને. આપણે છે ને જેદી આ ઓલા આટો મારવા આવ્યા ને તે દીધા વાવ્યા ને ઈવડાઈ ગયો કેમ પિયર ઉગી જાય ને મસ્ત મસ્ત આમ હેરું ભેરું થઈ ગયું છે, કારણ કે કંઈ ઘટે નહીં ને એવું થઈ ગયું મસ્ત મસ્ત. આમાં છે ને બાજરી જો કેવી થઈ ગઈ મસ્ત મસ્ત. ભાઈ છે ને મશીન ચેક કરશે પાવર આવે કે નહીં આવતો, નથી આવતો. હાથ હેડ તો ખબર પડે, હાથ હેડ આંગળી હેડે નહીં પણ કંઈ એટલું બધું ન લાગે એમ તો લાગી દે, હે લાગી દે આવતો હોય તો ન લાગે હેડે ને. આ ખાલી આમ આંગળી હેડાડી લીલે એટલે નહીં. આમાં તો આ પટાકા બોલે ત્યાં ભાઈ અહીંયા છે ને શેડો અડાડે ને તો ને પાવર આવતો. કારણ શું છે? એનું કારણ શું હશે નહીં મૂળ નહીં અહીંયા અડાડે તો પાંદડું ખબર પડે. ના તો આવે, હે ના તો આવે, ના આવે આમાં નહીં આવતો પણ એવું છે, કેમાં આમાં નહીં આવતો. હવે મારે છે ને હેરખું ચેક આપણે છે ને અહીંયા જો મશીન મૂકેલું છે, આ બેટરી છે આવડ્યા ને અહીંયા આ શેડા દીધેલા છે હરખા, તો આમાં પાવર કેમ નથી આવતો એ ચેક કરવાનું છે. તો આ ભાઈથી છે ને અમારે કાંઈ શું નહીં, તો હવે છે ને હું ચેક કરી લઉં. એમ આપણે છે ને આખલે ચેક કર્યું છે ને ભાઈ જો અહીં માથે તાર છે આખલે છે ને આ ભાઈ ચેક કરે છે નહીં પછી પાંદડામાં નો આવેલા ભાઈ હાથ અડાડે તો ખબર પડે નહીં, હાથ નહીં અડાડો તો હવે છે ને ભાઈ હું એક એને બીજો જુગાડ શીખવાડું એને કેવી રીતનું કરાય એમ. હવે છે ને ચાલુ કરી દઉં. આવ્યો ભાઈ અહીંયા પટપટ બોલે અહીં નહીં આવતો લે. તો હવે આમાં છે ને ભાઈ શેડાનો વાંધો લાગે મને એમ જ લાગે. આપણે આ 3નો વાયર બાંધ્યો ને એ નહીં હાલે એવું લાગે છે. કેમ લાગે નહીં તમે? સાચી વાત છે ભાઈ. આ ઓલામાં અર્થિંગમાં થાય ને હા તે મારે ઈ જ થાય. એવું થાય છે? હા તો હવે ઘડી ખમો એક જુગાડ કરી બીજો. આખડે છે ને આ વાયર વાળો છે ને એ વાળો છે ને ઠેક બાંધી દીધો છે રેડી આખો. હવે જોવાનું છે પાવર આવે કે નથી આવતો. અર્થિંગમાં પાવર કેમ? અહીંયા જો 3 ખાડા ફૂટે છે, અહીંયા ના ફૂટે છે પણ અહીંયા નથી ફૂટતા. હવે આ પાંદડું અડાડે તો ખબર પડે ભાઈ. આપણે અહીં ખબર પડી જાય છે ને. હે પડશે? હા હા એવું લાગે છે. હા અવાજ આવે તો છે. હા પાણી રેડ નહીં ભાઈ તાજું પીવા પાણી રેડો ભાઈ, હાથમાં નો છોટાવે અડાડો ખોટી આગળ આવશે. નથી આવતો ભાઈ. નહીં નહીં હજી આમાં કંઈક ફોડ લાગે છે. કેમ લાગે ભાઈ? ફોડ ભાઈ આમાં જડે તો સારું. એટલે એટલી મહેનત કરતા બાદ હવે છે ને પાવર આવી ગયો છે. પટક પટક બોલવા મળ્યું છે. પાવર હું લાવું, તમારું કામ છે પાવર લાવવો. જો પાછો કપાઈ જાય છે. હવે છે ને આમાં સોલ્યુશન હતું ને જડી ગયું છે, કારણ કે છે ને અહીંયા આપણે અર્થિંગ બનાવેલું છે ને અર્થિંગ છે ને શેડો હલ્લે છે એવું લાગે છે. એટલે આને છે ને અર્થિંગ મળતો નથી ને આ 3નો વાયર બાંધ્યો ને અર્થિંગમાં એ 3નો વાયર ના ચાલે. ફેમિલી આપણે છે ને કીઓને મહેનત કરીએ ને પણ પાવર આવતો નથી ને આપણે છે ને હવે પાછો બળ કરે છે. હવે શું કરવાની? શરૂ કરી આવો તો બેન હો. હા ભાઈ શરૂ કરતા હો. એ ભાઈ એટલો બધો લઈ ગયો હે? એટલે ભાઈ નો હોય એવું ગીરો ભાઈ. આમાં તો પટાકો કેમ નહીં, આમાં તો પટાકો બોલ્યો નહીં ને આ બે કુદ કમારી જાય બોલ એટલો બધો પાવર પણ હે શું ભાઈ? હું તો પણ શરૂ કરતો તો કહેતા તો હોય કાકા. લે એટલે ભાઈ મેં આવડાને કીધું છે સલું કર્યું છે તો એથી આવડા પાસે જતો મારી માં બાનો કાઢે કે તે સલું કર્યું મને કીધું કેમ નહીં કી નથી. હું તમને બધાને ખબર છે કીધું કે મેં નહોતું કીધું. ખબર હોય આવડો પોપટ શોટ આવે. હે તો પણ ભાઈ હે હા ભાઈ બંધ કરી દે ને ભાઈ આવડાને છે ને શોટ લાગી જો ને આવડા અહીંયા
પાંદડું અડાડ્યું શોટ આવ્યો પેલા અડતો નહીં નકર તું અહીંયા છોટી હારે. ને આમાં છે ને ડાયરેક્ટ 32 વોલ્ટનો છે ને ઝટકો લાગી જાય ને આ બધું છે ને લોચા લાપસે ચડી જશે શોટ લાગી જશે આવડાને એટલે ભાઈ ખોટા વેમમાં ન રહેતા ઝટકા શોટ લાગશે ને તો એક ભેગીનો વાયર હો તો ફટાકો ને બોલાય. આમાં છે ને ભાઈ બહુ ઓછી રેન્જમાં મેકેલો હોય ઓછી રેન્જમાં મેકેલો હોય ને તો પહેલાના સમયમાં છે ને મને એકવાર લાગ્યું મને છે ને ફોન મારો હાથમાં મેકાઈ ગયો ને કવામાં ગળી ગયો ફોન કવા પાસે વટવાયો ને ના ખાલી ભેજનો શોટ લાગ્યો તો એટલો પાવર આવે કારણ કે પરવીનભાઈ દોડવા મીડા કે તે મેં કીધું લા ફોન તો કાઢ ભાઈ રાતે કવા ઉતારીને હા, ફોન આવડા બધા હારે કાઢ્યો. હતા ને અમીના છે ને આખા રીંગણાનું શાક બનાવેલું હતું ને તે એમ ખાવા ગયા જો કેટલો આમ ભાઈ જો તો જો તો હું ભાઈ જો આમ જો નીરખીન જો જો એટલો આવે છે આવડા બેની છે ને ભી પડી ગઈ સોટા પડવી દીધા ખાલી ચડી ગયા. આવડા ને ભાઈ ભી પડી ગઈ કારણ કે છે ને કૂદકો મારી જાય મને શું હું શું એમ ફેમિલી અમારે છે ને બધી પાર્ટી હવે ભાગી છે ને સટકા મશીનનું કામ છે ને હરખું થઈ જશે ને મોટા ભાઈ મને છે ને એટલા દાંત આવ્યા તમે વાત જવા જો આ બે સોટી જા કે કૂદકો માર્યો ને હજી મારતી રહેવાતું ને એટલા દાંત આવે શોટ અમને આવ્યો ઈ આવડાને છે ને શોટ આવ્યો હારી ભાઈ ને એ પાછા શું કે ખબર છે આ ભાઈ તો વાહે આવેલા આવે ને ભાઈ અમારા રાજુભાઈ એ મને શું કે એ કે મોટા એ કે બેટરી બદલાવી પડશે કે બેટરી પાવર ને કાઢતી આજ એને પાવર આવ્યો ને તેવા ખબર પડી કેવો લાગે પાવર એમ લાગે હો ભાઈ. એ મને એમ કે બેટરી બદલાવી બેટરી છે ને નવી બેટરી છે હજી એક જ વર્ષ વાપરી ને એ કે બેટરી કંઈ એમ કંઈ ફેલ ન થઈ જાય પણ આ ભાઈ પાસે એમ કે બેટરી બદલાવી પડશે પાવર જ નથી આવતો કારણ કે મને બહુ ખબર હોય નહીં કારણ કે મારે જવાનું હોય કારખાને એટલે હું અહીંયા છે ને ખેતરમાં ઓછું ધ્યાન દેવાનું હોય આ ભાઈને વધારે ધ્યાન દેવાનું હોય એ ભાઈ મને કે બેટરી ફેલ થઈ જશે આજ ભાઈને છે ને શોર્ટ લાગી જાય ભાઈને ખબર પડી જશે ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે ને તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ.